જો તમારે ગંભીર રોગના ભોગ બનવું છે, જવાબ નામાં હોય તો આ વિડીયો પૂરેપૂરો શબ્દસર જોજો. કારણ કે આ વિડીયો જોયા પછી તમારું જીવન બદલાઈ જશે, નવું જીવન પ્રાપ્ત કરશે. તમે જુઓ, આજકાલ લોકોમાં આયુર્વેદિક પ્રત્યેની અભિરુચિ ખૂબ વધી રહી છે. લોકો આયુર્વેદ તરફ વળતા રહ્યા છે, કારણ કે એમને એલોપેથિકની સાઈડ ઇફેક્ટની ખબર પડવા માંડી છે. તમે યુટ્યુબ ખોલશો તો દરરોજ નવા આયુર્વેદિક ઉપચારને લગતા વિડીયો જોવા મળશે. મિત્રો, આ લોકો ખૂબ મહેનત કરે છે, વિડીયો બનાવે છે, આનંદની વાત છે. પણ હવે હું તમને એમની નિંદા નથી કરતો, પણ કેટલીક બાબત કહેવા ઈચ્છું છું કે પેપરમાં આવતા નુસ્ખા, પ્રયોગ, વિડીયો, કાનો કાન સાંભળેલા ઉપાયો એ તમને ગંભીર રોગના ભોગ બનાવી શકે છે. કારણ કે દરેક વ્યક્તિના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. વાત, પિત્ત, કફ, વય, વજન, રહેણીકરણી, ખોરાકની ટેવો, શ્રમની ટેવો, જેથી એક વ્યક્તિની દવા કે ઔષધ એ બીજા માટે ઝેર સમાન હોઈ શકે છે. આ બધા વિડીયોના થંબનેલ એવા આકર્ષક હોય છે. 2 મિનિટમાં કમરનો દુખાવો મટાડું, 10 હાથીનું બળ આપવું, 3 દિવસમાં ડાયાબિટીસ મટાડું, જળમૂળથી કમરનો દુખાવો મટાડું. આ બધા દાવાઓ અતિશયોક્તિ ભરેલા હોય છે, માટે તેનાથી ભરમાશો નહીં. હવે હું તમને જે કહેવા ઈચ્છું છું, આજે હું તમને જે આયુર્વેદની સંજીવની કહેવાય ને એ આખું રહસ્ય આપીશ. અને જો એ રહસ્ય તમે સમજશો તો તમારે કદાપી કોઈ ડૉક્ટરની જરૂર પડશે નહીં, કોઈની સલાહ લેવાની જરૂર પડશે નહીં. કારણ કે ફ્રીક્વન્સી ઇઝ બેટર દેન ક્યોર. હવે જુઓ, માણસનું શરીર 7 ધાતુનું બનેલું છે: રસો, રક્તો, માંસો, મેદો, અસ્થિ, મજ્જા, શુક્ર. જો આ 7 ધાતુનું પ્રમાણ સપ્રમાણ હોય તો માણસને કોઈ રોગ થતો નથી. અને જ્યારે આ ધાતુના પ્રમાણમાં વધઘટ થાય ત્યારે માણસ રોગનો ભોગ બને છે. જો તમારા શરીરમાં રસ ઓછો હોય તો દૂધ પીવો. જો તમારા શરીરમાં રક્ત એટલે કે લોહી ઓછું હોય તો મરી અને ધારોસ્લ દૂધ પીવું. અને જો શરીરમાં માંસ ઓછું હોય તો દૂધ, ઘી ખાઓ, લસણ અને મધ ખાઓ. એ પણ શરીરમાં કલ્ક, માસનો વધારો કરે છે. અને જો તમારા શરીરમાં મેદ ઓછો હોય તો માખણ ખાઓ. અને જો શરીરમાં શુક્રની ખામી કે ઉણપ હોય તો અશ્વગંધા, ગોખરું, કોચા, શિલાજીત ખાઓ. આમ સપ્ત ધાતુમાં જે ખામી હશે એ દૂર થશે અને તમે બહુ જ મોટા રોગના ભોગ બનતા અટકી જશો. હવે આપણે આગળ વાત કરીએ તો આપણે આહાર એ ઔષધ છે. આપણા આહારમાં 6 રસ હોય છે: ખાટો, ખારો, ગળ્યો, તીખો, કડવો અને તુરો. આ 6 રસોનું આપણા શરીરમાં ખૂબ મહત્ત્વ છે. કારણ કે શરીરના બંધારણમાં વાત, પિત્ત અને કફ હોય છે. અને આ 6 રસો છે એ વાત, પિત્ત, કફને કંટ્રોલ કરે છે. અને જો શરીરમાં વાયુનો પ્રકોપ વધ્યો હોય તો આહારમાં ગળ્યા, ખાટા અને ખારા ઔષધ અને ખોરાકનું પ્રયોજન કરો તો આપોઆપ વાયુ કંટ્રોલ થઈ શકે છે. અને જો શરીરમાં
પિત્તનો પ્રકોપ વધ્યો હોય તો કડવા, ગળ્યા અને તુરા ઔષધો અને આહારનું સેવન કરો, આપોઆપ પિત્ત કંટ્રોલ થઈ શકશે. જો શરીરમાં કફનો પ્રકોપ વધ્યો હોય તો તીખા, તુરા અને કડવા ઔષધ લેવા અને એવા જ પ્રકારના આહારનું સેવન કરવું. આમ જો ખોરાકમાં કાળજી રાખવામાં આવે તો ત્રણ પ્રકારના જે વાત, પિત્ત અને કફ છે એ કંટ્રોલ થાય તો મોટાભાગના રોગો આપમેળે મટી જાય. માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો. પેપરમાં આવતા નુસ્ખા, પ્રયોગ, યુટ્યુબ ઉપર આવતા પ્રયોગો અને જેની પાસે આયુર્વેદિકનું પૂર્ણ જ્ઞાન નથી એ લોકો કાનોકાન તમને ઉપચારો બતાવે છે. ભૂલમાં પણ આનો પ્રયોગ કરતા નહીં, કારણ કે કોઈ પણ શરીર ઉપર પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાત વૈદ્યની સલાહ લેવી જરૂરી છે. ભગવાને આપણને શરીર આપ્યું છે, સાચવવાની જવાબદારી આપણી છે. એ કોઈ પ્રયોગ કે નુસ્ખા કરવા માટે નથી આપ્યો, પરંતુ એની કાળજી રાખવી જોઈએ. મહાન ધન્વંતરી આપ સર્વને નિરોગી અને તંદુરસ્ત રાખે. હું પથદર્શક બિપિન કે સોની. મારો કોન્ટેક નંબર છે 8141785395. આપને આયુર્વેદિકને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અને જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં. જો તમે કોમેન્ટ લખશો તો મારા આવતા નવા વિડીયોમાં મારે આગળ શું પીરસવું તે મને ખબર પડશે. જય શ્રી રામ.